કયું ની ફોન કરું હું, એક ફોન નથી ઉપાડતો મારો. આજ આવવા દે ને, આજ તો એક ફેસલો કરી નાખો એક વાતનો. કાં તો મને મારી યાર લગ્ન કર લે, કાં તો હે ને મને હવે મૂકી દે તું. ફોન તો કરું એને. ફોને નથી ઉપાડતો મારો. ક્યાં હશે કોણ જાણે, કયું ની અહીંયા રાહ જોઉં હું એની. હવે તો સારું યાર, ક્યાં હશે યાર. આવી ગયો તું? હા હો આવી ગયો. બહારો ફૂલ બરસાવો તેરા મહેબૂબ આ ગયા હે. બોલ હવે હું હતું કે થઈ ગયું તારું? હા હો થઈ ગયું. હવે તને ખબર નથી એલી મારી ગાડીમાં હે ને એન્જિન ખરાબ થઈ ગયું તો વચ્ચે રિપેરિંગ કરાવવા દીધી એટલે થોડુંક મોડું થઈ ગયું. તને ખબર નથી પડતી કે હું તડકાની અહીંયા તારી કયું ની રાહ જોઈને ઊભી હું? ઓહો તને તડકો લાગે? તો મારું મોઢું જો કાળું પડી ગયું. ના હો તને કોઈ દી હું કાળી નહીં પડવા દઉં. ચિંતા હું કરસ તમ તારે પાર્લરમાં લઈ જઈશ, તને છત્રી લઈ આવી દઈશ એટલે તને હે ને છાંયો લાગે. અને તું હતો ક્યાં? હું તને કયું નહીં ફોન કરું, મારો ફોન કેમ નથી ઉપાડતો તું? એટલે પણ તને કહું તો હું, એક તો મોબાઈલમાં રિચાર્જ પતી ગયું હતું, હું બાઇક ઉપર હતો એટલે મારું ધ્યાન નહોતું મોબાઈલમાં. હવે ખાલી બધી વાત મૂક અને મેઇન પોઈન્ટ, હવે તારે મને આમણમ જ રખડાવવાની હે કે પછી તારે મારી યાર લગ્ન કરવાના હે? તે તો દિલની વાત કહી દીધી. તને ખબર જ છે એલી મારે તારી એરે લગ્ન કરવાના જ છે, હું ક્યાં ના પાડું તને? આ તો પણ કેદી પછી મારા બાપાએ મને કહી દીધું હે કે હું કહું ને યા કરી લેવાનું હે. બોલ શું કરવાનું હે તારે? તો હારું તારા બાપાને કઈક મારે કરવું જોઈએ. બાપાને શું કરવાનું? તું મારી યારે વાત કર. એટલે બાપાની મારે સમજાવવા તો જોહે ને. હવે ઈ તું ચિંતા કરમાં, તારી એરે મારે લગ્ન કરવાના જ છે. તને ખબર ને હું તને કેટલો પ્રેમ કરું છું. કેદી તું વઈ જા તેદી? એલી એનો સમય હોય, એનું ચોઘડિયું જોઈને બધું કરવાનું હોય, એમ ઉતાવળે આંબા નો પાકે. કેદી લગ્ન કરવાના હે ઈ મને કહી દે તો મને ખબર પડે, નકર હું બીજે પૈણી જઈશ. પછી મને કેતો નહીં. એ તો હાઈ પાવર નો ઝટકો દઈ દીધો મને. હવે ઈ હું તારી લગ્ન કરી લઈશ. હવે તું મને ઈ કે આપણે ફરવા ક્યાં જાવું? ઈ કે હાલ ફરવાનું પછી પેલા લગ્ન ની વાત કર. કેદી તારે મારી યાર ફેરા ફરવાના હે? ફેરા નો ફરવા હોય તો ફૂલાર કરીને મને લઈ જા. હા તો વાંધો નહીં, આપણે તને હું લઈ જઈશ, ક્યાં ના પાડું? પણ અરે પણ કેદી હું મરી જાઉં તું મરી જા પણ કેદી? મને થોડોક ટાઈમ તો આપ, હું મારી ઘરે વાતચીત કરું કઈક વ્યવસ્થિત બધાને વડીલને, પછી કઈક બધું થાય ને યાર. એમ નહીં, તે મારી યાર પ્રેમ કર્યો તો ત્યારે વડીલને પૂછ્યું તું? આપણને એટલે આવી વસ્તુમાં આપણે હે ને વડીલને પેલા વાત કરવી પડે. કાલ સવારેમાં આપણા સમાજમાં શું વાતું થાય? હા તો હું તારા જવાબની રાહ જોઉં છું. કાલે તું મને પાછો મળવા આવજે ને તારા વડીલને પૂછીને આવજે, અને કાલ ને કાલ તારે મારી યાર લગ્ન કરવાના હોય તો જ વાત કર. બોલ. હા તે વાંધો નહીં. તારે શું ખાવું અત્યારે? અત્યારે મારે ગુલ્ફી ખાવી, મને બહુ તડકો લાગ્યો છે. હા હું તને ગુલ્ફી ખવડાવું. હાલ હાલ. એ સાતો જન્મ में तेरे मैं काम करूंगा या. અમારી હારી થેલી ઉપાડીને ખંભો દુખવા માંડ્યો હવે તો. ના ઓલીને સારું છે ખબર નથી કે મારા ધંધા આવા હે, નકર શું થાય મારી હાલત. મારું સારું એને એક તો મુકાતી નથી અને લગ્નની વાતીએ સડાવી દીધો મને. પણ પૈણવું પણ જરૂરી છે, નકર આવી છોકરી મને મળશે ક્યારે પાછી? આવું તો નસીબમાં હોય ને તો જ મળે યોગેશ. પણ ઓલી ઘરે બેઠી માતાજી એનું શું કરવું? કંઈક કરવું જો હે. હાલો એ વિચારી લે. થેલી ઉપાડીને સાઈડમાં મૂકી દઈ. મારું સારું કંઈક કરવું જો હે. હા હારી એકા ગાડી એકા બગડી ગઈ છે, કઈ ગાડી હવે નવી લેવી જો હારી. કઈ વિચાર એવું હે નતો સંબંધ હતો લાગણીની હતી હારી, દોસ્તીના મે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. એ ભાઈબંધી અમારી તારે કઈક જરૂર પડી લાગે છે મારી હારા મારી? તું એમનામ તો અમારી પાસે ન આવી તું. ઓય બાકી મારી મનની વાત સમજી જાજો. બાકી તને ખબર જ હોય તારી ભાઈ તારો ભાઈ તારી પાસે કઈ કામ હોય ને તો જ આવ્યો હોય. એ વાત તારી સાચી. શું કામ છે બોલ તો ખરી? ગાડી લીધી લાગે? એટલે ગાડી લીધી ને હવે પાછી ગાડી બદલાવાની છે. હવે હે તારો ભાઈ કઈ થોડો કઈ નાનો હુનો માણસ છે, હવે ગાડી ફોર્ચ્યુનર લેવાનો હોય ને. મારો હારો ગજબ નો જોઈ. બાકી ગાડીઓ મહિને ગાડીઓ ફેરવસ, મોબાઈલ ફેરવસ. આપણે ક્યાં કઈ ઘટે તને ખબર તો હે. પણ યાર એક મારું કામ કરી દે ને. બોલ ને. મને ખબર છે આ કામ છે ને તારા સિવાય કોઈ નહીં કરી શકે. શું કામ છે બોલ ને. પેલા કે કોઈને કહીશ નહીં ને? એટલે એમાં કહેવાની ક્યાં વાત છે? તારે કામ હોય તાર ભાઈને કહી દેવાનું હોય. 2 વર્ષ પહેલા ઓલી લગ્ન કરીને વારા ડુંગરાને ગામની નથી લઈ આવ્યો. હવે યાર તેદીનો હું ભાઠે ભરાઈ ગયો ઘરમાં. નથી ખાવાનું હરખું ટાઈમે દેતી, નથી કોઈ વસ્તુમાં મને હરખો ટાઈમ આપતી. હવે મને થઈ ગયો બીજી છોકરી એ રે પ્રેમ.
અને એ છોકરી મને એટલી ગમે છે અને એ છોકરીને હું પાછો એટલો ગમું હું કે વાત પીસમાં યાર. હવે એ વાત એ છે કે એ છોકરીને મારી એ લગ્ન કરવા છે અને હાલતું તો મને નથી એના વગર, મારે કરવા છે. એમાં કંઈક તું હેલ્પ કરીને કે અમે બે યાર એક ગાંઠે બંધાઈ જઈ. ઈ કાઈ નથી, કાઈ મગ ચોખા તો ફાટ દઈને જુદા થઈ જાય. કાઈ લગ્ન કર્યા છે, બીજી છોકરી તો તને બીજી ગમશે એની, આને કરી આની હારે લગ્ન બીજી ગમશે તો એને લગ્ન કરી લઈ. ભાઈ જો એ છોકરી યાર મારા લગ્ન નહીં થાય ને તો મને એવું લાગે ગરા ફાવ હું ખાઈ જાય યાર. હવે વાત ઈ છે યાર, પ્રેમ થઈ ગયો છે અમને બેયને. તું એલા આમાંથી બાયણે નીકળ્યા પ્રેમમાંથી તો બહુ અંદર ઘરી ગયો તને નથી લાગતું? એટલે અંદર વયો ગયો, વાત સાચી એ બધી. તો હવે હું એને હકીકત કહી દઉં મારી કે મારા લગ્ન થઈ ગયા છે. મેં એને કીધું નથી એવું કે હું મારા લગ્ન થઈ ગયા છે. અવતાર કરવાનું થાય છે કે ને? હવે તું કઈક એવો આઈડિયો જોડે કે એ છોકરી એ રહે ને મારે એક ગાંઠે બે આમ લગ્ન કરીને બંધાઈ જાય. અને ઓલીને લગ્ન વાળી એનું કઈક વિચાર છે હવે. જો તો કેવો લખણ ખોટો છે, એને ખબર નહીં પડતી કે દફતર આયા રાખવાનું છે. એલે તારા કાકા જેવા લખણ ખોટા, આ તારું દફતર લઈ જાય અહીંથી. મારી આટું ભણવા જા. સાંભળે કોઈના બાપનું નહીં પાછો તો. હું ભાભી તમે રાડો રાડ થયા હો, પણ હવે એટલા બધા રાયડું છે નહીં પાડો હો. આ જો ને છોકરા વેઝા અમારે હક નો ખાઈ ક્યાંય. હા, હું તમને એક વાત કહેવાયો છું નાની એવી. નાની એવી કેમ? મોટી વાત નથી તમારી પાસે તો નાની એવી વાત લઈને આવ્યા? સમજાય પછી મોટી થાય કે નાની થાય તમારે જોવાનું છે. એટલે નાની છે તમારે મોટી સમજવાની. મારે મોટી સમજવાની આ તો કયો તો ખરા હું છે. તમારો ઘરવાળો કઈક બીજી છોકરી અરે કઈક લફડામાં પડ્યો હે. હું પેલે તમે મારો ઘરવાળો બીજી છોકરી આઈ રે લફડામાં ઈ પાછો. મેં નજરે જોયું હોય તો હું કહેતો હોય નકર ન કહું. પછી વાત મારે માન્યમાં કેમ લેવી? અને આ મને એને એમ કીધું કે તમે કોઈને કહેતા નહીં, પણ તોય હું તમને કહી દઉં છું. આ તો અરરરર આ હું થયું? ભૂપતભાઈ હાસુ બોલો હો ને, જઈ જાઓ મારું ઘર નો ભાંગતા. તમારું ઘર ભાંગવા ભાભી હું કઈ ખુશી હોય કઈ તમે શું આવી વાત કરો છો? આ તો મને થોડીક એમ થયું કે તમને જે કીધા જેવી વાત છે કહી દઉં, તમે હેરાન ન થાવ એટલે. હે ભગવાન, જેની આટું એને શ્રાવણ મહિનાના સોમવાર લીધા, જેની આટુથી એને વડ સાવિત્રીના વ્રત લીધા, જેની આટું તમે વાત જાઓ કે મેં કેટલા નાગલા પીજા. આજે આવું કઈ છે? આવા દે એને ઘરે દેખાડી દેવા છે નહીં. કે કાલો તે મારા એટલું જ કેવું તું. હવે બીજું શું થાય? હવે તમે એકાદા વરતમાં કઈક ભંગ કરી નાખ્યો હોય છે તો જ આવું થાય. એક કઈ વ્રત મેં ભંગ નથી કર્યો. એની હાટું તો તમને નથી ખબર હું આખો દી ભૂખી રહેલી છું. એ વરત રહીને થોડું ખાઈ લીધું હોય હતાય એટલે ઘરવાળા બગડે. એવું કઈ ન હોય. હા હું ન હોય. આ તો મને એમ થયું કે તમને કહી દઉં કેવું. હા ઈ પાછું એને ન ખબર પડે કે તમે મને કીધું છે. હા હું થોડો ખબર પડવા દઉં કે મને તેને ચોખ્ખું કીધું તું કોઈને કહેતા નહીં, પણ આ તો મારે તમને કેવું પડે આવી વાત હતી એટલે. હવે તો ઈ આવે એટલી. જાઓ હવે. હા આઈ જો. હા ખૂબ ખૂબ તમારો આભાર કે તમે મોટો એવો મને ઝટકો દઈને ગયા. હવે એટલી જ વાર છે. કઈ છે ઈ? જેને હે ને નો કરવાની કરી. હે ભગવાન. તું શું કરે હેલા અહીંયા? લા ભાઈ હું અહીંયા ઘડીક વાર બેહવા આવ્યો તો ભાઈ. અને આમ આગો રે તારા એટલે તું આમ આવતી રે. આમ આમ આ કોરે એટલે હું છે હારા હારા કુતરા ઘરમાં ઘરી જઈ છે. ભાઈ તું એ તને અંદર ખબર. હાલ ઉપર. હા હું બોલતી નહીં. કોણ હતું ઈ? એ આમ પાડોશી હોય ને બધાય મફતના ચા પીવા આવતા હોય. આ તમારું ઘર હે? હા જો કેવો છે આંબો. તમે તો એમ કીધું તું કે મારી પાસે મોટો બંગલો હે. હા છે ને ઈ પણ પછી બતાવી. અત્યારે આપણો ઘરે તો આલ તમારું બિઝનેસ, તમારું કારખાનું ઈ તો કાઈ દેખાયું નહીં મને. બધુંય બતાવીશ તને. ધીરજ કા ફલ મીઠા હોતા હે. જો કેવા આવી ગયા આંબામાં કેરી કેમ આવી ગઈ, એમ વાર લાગે બધું. હાલ તને ધીમે ધીમે બધું સમજાવતું જાય. હાલ હવે હાલ ને પાછી. વાહ કેમ છે બાકી? બહુ તમે કીધું તું એવું તો નથી લાગતું મને. કેમ? તમે મને શું કીધું તું? મારે તો બંગલો હે, કાચની લાદીઓ હે, મને એમાં કાઈ નથી દેખાતું. એ હજી બધું ધીમે ધીમે થાય એલી. હવે તું આવી ગઈ ને એટલે બધું થઈ જાય. બંગલો થઈ જાય, થાર આવી જાય, ફોર્ચ્યુનર આવી જાય. આવી જાહે એટલે
હવે તું આવી તો હું કંઈક ધીમે ધીમે બધું મહેનત કરીને બધું હાસિલ કરીશ ને વસ્તુ. એટલે તું મારી પાસે ખોટું બોલ્યો કે મારી પાસે બધું હે એમ. પહેલી રાયડું તો નાખમાં. રાયડું નાખમાં એટલે હજી તો ઘરે લઈ આવી હોય ફેરા ડાયરેક્ટ બોવાનું ચાલુ કરી દીધું. ઓલી આવતી છે કે કોણ ઓલી? ઓલી કોણ હે? કોણ ઓલી? પણ તું રાયડું નાખતી નહીં, હમણાં તને બધી વસ્તુની ખબર પડી જાય. રાયડું નાખતી નહીં. એલી કઈ ગઈ? બહુ હામું બોલતી નહીં. બોલો ને. હવે જો હું તને શું કહું, આજ પછી તારે આ ઘરની અંદર કાંઈ કામ કરવાનું નથી. અચ્છા ઓકે, આ નોકરાણી હે. નોકરાણી કોની છે? મારી વાત સાંભળો પેલા, ઊભી તો રે. આ મારી તારે છે ને આ ઘરમાં કાંઈ કામ કરવાનું નથી. તમે કરવાના છો? મારી વાત તો સાંભળ પેલા. તો શાંતિથી ખાટલે બેહીને ટીવી જોવાનું અને હંજવારી પોતા નહીં કરવાના. બધું યાદ કર હવે કઈ છે. આજ પછી હવે તારે શાંતિથી આરામ કરવાનો. હું અહીંયા કઈ કામ કરવા નથી આવી. એટલે બે હપીને કામ કરી દે. પહેલા પ્રથમ તો ઈ વાત, આ છોકરી કોણ છે? આ હું અત્યારે હું લગન કહી દઉં હું હજી એની સાથે મેરેજ કરીને આવી છું અને હું આ ઘરની વહુ છું. હા હા તે સાંભળ્યું એ સાચું છે. એલી પર તું અરે તું આખી જા. એલી પર પૂછે પર તમે લગન કરીને હે એલી આ હું આઈ તમારી ઘરવાળી એ તમારી ઘરમાં ઉભા રહી આઈ ના જો એમ નહીં પણ તમે એમ નહીં આ તારી ઘરવાળી હે. હા તો હું કોણ છું? તુંય મારી ઘરવાળી. એલી પણ ખિસ્સે ફાટી જાય મારું. ધ્યાન નહીં તો જેટલા નાકલા હે ને મેં તમને પાપા હાટુ પૂજા ને લાડ ઉડાડી નાખી. આ આખો દિવસ આઈને પતા દઈશ તમને. ઈ સાકુ આકુરે ડુંગળી કાપવાનું ક્યાંક તું મને કાપી નાખી હવે. અરે ડુંગળી ના કાપવા નથી, તમારે તો હે ને ગળું હોતે કાપી નાખવું. પહેલા તો તમારો ઘોઘરો હે ને ધીમો રાખો. એ તું આજે બોલતા. એક તો મારો ઘર અને મને તું કે એલી તમે ઘરમાં ઝઘડા કરો માં. પહેલા તો એને તું કહી દે કે મારી સામે ઊંચા અવાજથી વાત ન કરે. એ તો ઊંચા અવાજે ની એરે વાત કરતી. હું બોલ્યા તમે? એ કાઈ નહીં, હું કહું બે હું હપી. ઊંચા અવાજે વાત ન કરું. કાયદેસર તમે જો હવે હું કરું નહીં. હમણાં તમારા બાને બાપાને ફોન કરું. આપણે કોઈને ફોન નથી કરવાનો, બે જણી હપીને રહ્યો ને પણ હવે હપીન નહીં રહે. હાલે સિપલી બહાર નીકળો. હું કામ નીકળું તું નીકળ. એ ચાર ફેરા ફરીને આવી છું. હા તો એને મારીને લગન કર્યા હે, પ્રેમ કર્યો હે. આવો પ્રેમ તો મેં કીધો. તારા પ્રેમની તો હમણાં કવિ લંકા લાગી ગઈ. હોઈ જા તું આઈ નહીં જાવ. એને પૂછ, એને જ મને કીધું તું કે હું તને એને મહારાણીની ઘોડે રાખીશ અને હું તને દિલથી પ્રેમ કરું છું. પેલા એને પૂછ કે ઘર એના એકલાનું છે કે મારું હોતન છે? ના છે ને? ના. શું કરવાનું હે? જવાબ દે મને. આ મકાન છે ને એ મારા હરાએ મને આપ્યું છે. હે? હા, અને મારી પાસે કાંઈ ધંધો નથી. હું ઈ કારી મજૂરી તું કરું મારી છું. પાસે ખોટું બોલ્યો. એલી, હે? તો મને કે હું માફ તને કરી દે, પ્રેમ હું તને- કરું છું, મારી પાસે ઘરના મકાન હે. એલી પણ હું તને પ્રેમ સાચો કરું છું, એમાં ના નહીં, પણ હું એમ કહું બે હપીને રહ્યો ને યાર. તું મારી પાસે ખોટું છે નું બોલ્યો તો. હવે મને લાગે હું જ ઘર મૂકીને વયા જાઉં. આ ઘરની બે તમે રહ્યો અહીંયા. ઓ મારે તમારો લબાસર નથી તો લબાસર નથી તો હે ને. અરે અલી અને મારું ઘર ભલું સમજી ગયા? આને અહીંથી લેતા જઈજો. અરે હું જ વઈ જાઉં. મને નથી ખબર કે હું લુખાના ઘરમાં આવી ગયો. પણ લે, અડમાં મને. આ તો બે બાજુથી લટકતો રહ્યો હું. હું જાઉં લુખેશ, તારા ઘરમાં તો હું ખોટી આવી ગઈ. હા એલી પણ આ બધી તારી વાય જીવ હે. મારી વાત થી તો જાઓ નીકળો તમે હવે. નીકળો. અરે પણ બીજી બાઈડી કરવી છે. એમ બીજી બાઈડી થવાતી છે? મકાન પેલા કરો ખુદના અને પછી બીજી બાઈડી કરો. હાલી નીકળાશે.